નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ફંક્શન ટોપિકની। આપણે ડિટરમિનન્ટ્સ એન્ડ ઇટ ફંક્શન ચેપ્ટર છે, એની અંદર ટોપિક નંબર 2 ફંક્શન પહેલો ટોપિક હતો આપણે ડિટરમિનન્ટ્સનો, એ આપણે ઓલમોસ્ટ ખતમ કરી દીધો છે। બધા એના ત્રણ પાર્ટ બનાવ્યા છે આપણે। એ તમે જો હજી સુધી ના જોયો હોય તો પહેલાં તમે એ જોઈ લેજો। અને હવેથી આપણે આ નવો ટોપિક ચાલુ કરવા જઈ રહી છે, એનું નામ છે ફંક્શન। ફંક્શન એક એવી વસ્તુ છે કે એમાં એફ ઓફ એક્સની અંદર કોઈ પણ એફ ઓફ એક્સ રહી હોય એની સામેની કોઈ એક્સની કોઈ કિંમત આપેલી હોય છે, એ એફ ઓફ એક્સમાં આપણે મૂકીએ એટલે એની કંઈક કિંમત કે વેલ્યુ મળે છે, આપણે એ શોધવાની હોય છે। એ રીતનું આ ફંક્શન વર્ક કરે છે। તો આપણે અત્યારે એ જ ટોપિક ચલાવવાના છીએ। આની પહેલાં જે તમે પાર્ટ 3 આપણે બનાવી લીધા છે ડિટરમિનન્ટ્સ ઇન ફંક્શન ચેપ્ટરના, એ તમે હજી સુધી ના જોયા હોય તો પહેલાં તમે એ એકવાર જોઈ લેજો, કેમ કે એ ટોપિક પણ એક ઇમ્પોર્ટન્ટ છે। એના પણ જીટીયુના એક્ઝામ્પલ પૂછાય છે, અને તમારા મિડમાં ઝાઝા ભાગના એના જ એક્ઝામ્પલ પૂછાય છે, કેમ કે એ એકદમ સહેલો અને સિમ્પલ ટોપિક છે, અને એનાથી પાસ કરવા માગતા હોય તો મિડની અંદર સાહેબો બધા એ જ પૂછે છે ઝાઝા ભાગના। તો આપણે હવે ટોપિક નંબર 2 ચાલુ કરી દઈએ, ડિટરમિનન્ટ્સ એન્ડ ઇટ ફંક્શનનો ફંક્શન ટોપિક। તો આપણે ફંક્શન ટોપિકમાં આપણે કઈ રીતના હોય છે, ફંક્શન કોને કહીએ છીએ, ફંક્શન કઈ ટાઈપનું દેખાય છે, પહેલાં એના વિશે વાત કરી લઈ। તો આપણે આ રીતનું કંઈક આપ્યું હોય, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 4, આ રીતનું એક આપણું ફંક્શન આપેલું છે। આ ફંક્શન આને કહેવાય છે। તો આપણે બીજી કઈ રીતના ફંક્શન હોય છે, બધા આ જ ટાઈપના હોય છે, જો ઝાઝો ફેર નથી હોતો સંખ્યાનો ને વેલ્યુનો, ને અમુક વેલ્યુ ચેન્જ થઈ છે, બાકી બીજું કંઈ ચેન્જ થતું હોતું નથી ફંક્શનમાં। તો આપણે બીજો એક ફંક્શન આ ટાઈપનો આપ્યો હોય, એફ ઓફ એક્સ બરાબર 3x, એફ ઓફ એક્સ બરાબર 3x આ રીતનો આપ્યો હોય। હવે આને એમ કીધું હોય કે એનો પૂછે એફ ઓફ 0 બરાબર કેટલા, પ્રશ્ન ચિહ્ન કરે, આવું ગમે એ પૂછીએ કે ખાલી જગ્યા કરે, એફ ઓફ 0 શોધો। તો આપણે આને શોધવાનો એક જ રસ્તો છે, એફ ઓફ પહેલાં તો 0 લખવાનો બરાબર, જ્યાં તમને એક્સ દેખાય અહીંયા 0 મૂકી દેવાનો। અહીંયા જે કિંમત આપી હોય ને એની આ કિંમત હોય, કેમ કે બેને સરખારો તમે, તો જે કિંમત એક્સની જગ્યાએ શું મળે તમને 0, અહીંયા 0 મૂકો એટલે આનો જવાબ તમારે શું મળે, તો કે 1 મળે। કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે એની કિંમત તમને 1 જ મળે। પછી એક આપણે બીજું આ રીતનું એક ફંક્શન આપેલું છે, એફ ઓફ એક્સ બરાબર 5x નો એફ ઓફ -2 બરાબર કેટલા, આ રીતનો એક પ્રશ્ન ચિહ્ન પૂછેલો જ તમને। તો આને શોધવું હોય તો આની એ જ રીતે આપણે જેમ હમણાં સમય જાય એ રીતના, કાંઈ નહીં, એક્સની જગ્યાએ શું મૂકવાનું -2, એટલે અહીંયા પહેલાં તો આ જ લખવાનું, એફ ઓફ -2 બરાબર 5x ની -2 ઘાત। આની કોઈ પણની એટલે -2 ઘાત કરો એટલે આમાં શું કરવું પડે પહેલાં તો તમારે, તો કે આ માઇનસ છે, માઇનસવાળા પદને નીચે લઈ જવું પડે, એટલે શું થઈ જાય પ્લસ। ઉપર કોઈ પણની ઘાત હોય ને માઇનસ હોય ને તમે નીચે લઈ જાઓ તો પ્લસ થઈ જાય, નીચે માઇનસ હોય એને ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ જાય। એક આ બેઝિક રૂલ છે। હવે આને તમે સોલ્વ કરો એટલે 25 થાય, 5 નો વર્ગ કેટલો થાય 25, એટલે આનો કિંમત તમને શું મળે, એફ ઓફ -2 બરાબર આ તમારો ફાઇનલ જવાબ। હાવ નાનકડા એક્ઝામ્પલ છે, હાવ એટલે હાવ આ ટોપિક સાવ સિમ્પલ છે। આના પછીનો ટોપિક એ સહેલો જ છે લોગેરિધમનો, પણ એમાં તમારે થોડીક મહેનત કરવી જોઈએ, કેમ કે સૂત્ર પાકા કરવા પડશે, એક પેજના હશે 7 થી 8 સૂત્ર છે, એ તમે પાકા કરી લેવો એટલે તમારે જે સેમ 2ના હમણાં આપણે લેક્ચર ચાલુ થવાના જ છે, એટલે ટૂંકમાં તમારે અત્યારે નથી જોવાના, સેમ 2માં આવશો ત્યારે તમારે જોવાના થશે, તો તેમાં પણ આનો ઉપયોગ થશે, એટલે જરાક અત્યારથી તૈયારી રાખશો તો પછી આગળ તમને ભીડ નહીં પડે, બાકી નકર છેલ્લે ભીડ પડશે। અમુક વિદ્યાર્થી છે તમારા સિનિયર, ને પૂછી લેજો કે ભાઈ ગણિતમાં કેટલીક વાર કેટલી ટ્રાય પાસ થયા હો, કેટલા બેકલોક આવ્યા હતા, તમે ગમે ને પૂછી લો, એકવાર તો બેકલોક આવ્યો જાય છે। આ કોઈક હોય હોશિયાર તમારા જેવા તો વાંધો ના આવે, કેમ કે પહેલાંથી તૈયારી કરી હોય, પહેલાંથી ધ્યાન દીધી હોય તો બેકલોક ના આવે। તો હવે આપણે આ વાંધી એના વિશે વધારે વાત નહીં કરીને આપણો ટાઈમ બગડશે, તો આપણે આગળનું એક્ઝામ્પલ લઈ લઈએ। આ ટાઈપના સિમ્પલ એક્ઝામ્પલ પૂછે છે, આ તમને MCQમાં પૂછે, આવડું તમને એમાં 3 માર્કમાં ના પૂછે, આ 1 માર્કમાં પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ છે। તો પછી આપણે આગળ જતા જઈએ, એમ માર્કના વધારતા જઈએ। હવે આપણે ફરી એક લઈ લઈએ એક્ઝામ્પલ, આપણે બીજું એક આ રીતનું આપ્યું હોય ફંક્શન એફ ઓફ એક્સ બરાબર શું લઈએ, એફ ઓફ એક્સ બરાબર એક્સનો સ્ક્વેર પ્લસ 1, આ રીતની એક રકમ આપી છે। હવે એમ કહીએ એફ ઓફ -x શોધવાનો,
તો એ શું થાય તમારા અંદાજ મુજબ તમે મને કોમેન્ટ કરો જ ને હમણાં આપણે શીખા રીતના. પહેલાં તો શું કરવાનું તો કે એફ ઓફની પહેલાં આમનામ લખી નાખવાનું, પછી જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં શું મૂકવાનું -x નો સ્ક્વેર પ્લસ 1. તો આને આપણે તમે કરો તો આનું શું થાય એનો એ જ થાય, કાંઈ ના ફેર પડે આમાં. એક્સ નો સ્ક્વેર પ્લસ 1 એટલે કે આ તમારો શું થઈ જશે એફ ઓફ -x. હવે આ તમારે શું હતું એફ ઓફ એક્સ હતું, તો આને આપણે આમ લખી શકીએ એફ ઓફ એક્સ. આની જગ્યાએ એફ ઓફ એક્સ લખી શકો ને, કેમ કે એની કિંમત તો અહીંયા આપેલી જ છે. એટલે આમાં શું થઈ જાય એફ ઓફ -x બરાબર એફ ઓફ એક્સ. એટલે આ રીતનો તમારો એક જવાબ થઈ જશે કે ભાઈ એફ ઓફ -x બરાબર એફ ઓફ એક્સ. આ સિમ્પલ એક જવાબ થઈ જશે. આ જ રીતના બીજા ઇઝી એક્ઝામ્પલ હોય છે. હવે તો આપણે વાત કરવાના છીએ, પાછું એક એક્ઝામ્પલ લઈ લઈ. તો એફ ઓફ એક્સ બરાબર આપણે એક આવી વેલ્યુ આપેલી છે કે 1/x, અને એમાં તમને શોધવાનું કીધું છે કે એફ ઓફ 1/x આ શોધો. તો હવે આ તો જવાબને બધું હરખું થઈ ગયું, ગોટે ના ચડતા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ચિહ્ન આ શોધવાનું કીધું છે. તો એફ ઓફ 1/x બરાબર પહેલાં તો જી આપણે નિયમ પ્રમાણે હાલીને એમને હાલ્યું રહેવાનું બરાબર. તો હવે એક્સની જગ્યાએ શું મૂકવાનું તો કે 1/x આ મૂકી દીધા. હવે છેદનો છેદ અંશમાં જાય ને અંશનો છેદમાં જાય એવો કંઈક નિયમ આવતો 10માનો, મને પ્રોપર યાદ તો નથી પણ એવો જ કંઈક હતો. તો એ જ રીતના આપણે આ એક્સ રી ઉપર જશે x/1, એટલે ફાઇનલ જવાબ શું થાય x બરાબર x. આ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ, ફાઇનલ એન્ડ ફૂલ ઇન ફાઇનલ જવાબ. એક એક્ઝામ્પલ નહીં સાઇન થીટાનો અને કોસ થીટાનો. ત્રિકોણમિતિ તમારે આમાં ચેપ્ટર આવે જ છે, અને પછીનું જ આઈ થિંક ચેપ્ટર છે તેની અંદર તમારે આવા બધા અલગ અલગ એક્ઝામ્પલ આવશે. તે આપણે જ્યારે ટોપિક લેશે એમાં તમને એના રૂલ સમજાવી દઈશ. તો હવે આપણે ત્રિકોણમિતિવાળું એક એક્ઝામ્પલ લઈ લઈએ. એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે તો કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, આવો કંઈક તમને આપેલો છે. અને એમાં એમ કીધું છે કે એફ ઓફ 0 બરાબર કેટલા થાય. તો એના માટે પહેલાં આપણે જેમ રૂલ પ્રમાણે હાલી એમને હાલ્યું રહેવાનું. એફ ઓફ 0 એટલે શું થાય એફ ઓફ 0 એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે 0 મૂકી દેવાનું 0. એટલે આ બેની વેલ્યુ તમને કંઈક એક જવાબ મળે. આ બેનો વેલ્યુ તમારે ત્રિકોણમિતિનું ચેપ્ટર આવશે ને એમાં એક આ રૂલ આપેલો છે, એ તમને ત્યાં સમજાવી દઈશ. પણ અત્યારે તો સિમ્પલ એટલું યાદ રાખજો કે સાઇન 0 પ્લસ કોસ 0ની વેલ્યુ શું થાય તો કે 1 થાય. આ તમારે સિમ્પલ યાદ રાખવાનું છે બરાબર. હવે આપણે આ તો બેઝિક નોર્મલ એક માર્કના એક્ઝામ્પલ હતા. હવે આપણે મેઇન પાર્ટ આપણો શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે મોટા મોટા એક્ઝામ્પલ જે કઈ રીતના પૂછે છે હવે આપણે લઈ લઈએ આમાં. હવે આપણે એક અહીંથી હવે એક્ઝામ્પલ નંબર 1 થી શરૂઆત કરીએ. એમ 3-4 એક્ઝામ્પલ લઈ લઈએ મોટા મોટા. તો નોર્મલ અને ભાગ આવે છે એ તમને શીખડાવ્યા છે. હવે આપણે મોટા એક્ઝામ્પલ ચાલુ કરીએ. તો આપણું એક્ઝામ્પલ નંબર 1 કંઈક આ રીતનું છે. એફ ઓફ એક્સ બરાબર x/3 - x તો હોય તો એફ ઓફ 3 પ્લસ એફ ઓફ -2 સાબિત કરો. તો આ રીતનું આપણે એક્ઝામ્પલ છે તે પહેલાં લઈ લઈએ. તો આ રકમ આપણે ઇંગ્લિશમાં પણ આ રીતની થાય. એફ ઓફ એક્સ બરાબર x/3 - 1 ધેન ફાઇન્ડ એફ ઓફ 3 પ્લસ એફ ઓફ -2. તો આ રીતની આપણે રકમ છે પહેલાં લખી લઈએ એકવાર. તો આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે હંધેથી પહેલાં તો આપણે એફ ઓફ એક્સ રહ્યો તેને, તો આ રીતની આપણે અલગ અલગ ઇંગ્લિશ ને ગુજરાતીમાં બેમાં રકમ હોય છે, પણ આપણે જાજા ભાગે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ હોય છે તો આપણે જાજા ભાગે ગુજરાતી મીડિયમમાં સમજાવવાનું ટ્રાય કરશી. તો આપણે આ શોધવા માટે હંધેથી પહેલાં તો આ બે પદ શોધવા જે છે એફ ઓફ 3 પ્લસ એફ ઓફ -2 છે. એમાંથી બે અલગ અલગ વસ્તુ છે એને એફ ઓફ 3 પહેલાં શોધશી, પછી એફ ઓફ -2 શોધશી. બે શોધવા માટે હંધેથી પહેલાં તો આપણે આમાં જે એફ ઓફ એક્સ આપેલા છે એમાંથી જ આપણે કિંમત શોધવાની રહેશે. જ્યાં તમને એક્સ દેખાય અહીંયા એફ ઓફ 3 પહેલાં મૂકશી ને પછી -2 મૂકશી. તો હંધેથી પહેલાં આપણે એફ ઓફ 3 મૂકી દઈએ. એફ ઓફ 3 આપણે અહીંયા આપણે એફ ઓફ 3 મૂકશી
मतलब કે एक्सनी जगह 3 मूकी तो शू थाय 3 નો ઘન -1 એ જ રીતના આપણે બાજુમાં f ऑफ -2 બરાબર આપણે જ્યાં x દેખાય ત્યાં -2 મૂકી દઈએ એટલે -2 નો ઘન -1 આ રીતની રકમ છે। પહેલાં આપણે f ऑफ 3 સોલ્વ કરી લઈએ એટલે x નો મતલબ કે 3 નો ઘન એટલે 27 થાય -1 એટલે જવાબ આપણો 27 મતલબ 26 જવાબ આવી જશે। તો આ રીતનો આપણે આનો જવાબ 26 મળી ગયો। એ જ રીતના આપણે બાજુમાં સોલ્વ કરી લઈએ तो आमा -2 નો ઘન એટલે આપણે થાય -8 એનું કારણ છે ઘન હોય ને તો હંમેશા -8 જ જવાબ આવે मतलब કે નિશાની માઇનસ જ રહીએ। વર્ગ હોય તો પ્લસ આવે અને मतलब બેકી સંખ્યામાં હોય તો પ્લસમાં જવાબ આવે। એ જ રીતના આપણે આગળ સોલ્વ કરીએ તો કે -8 માંથી -1 જાય मतलब માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -9 જવાબ આવી જશે। એ જ રીતના આપણે બે જવાબ સોલ્વ થઈ ગયા છીએ। હવે આપણે આગળ વધીએ તો કે મેન રકમ જે છે આપેલી છે એમને લખી લઈએ मतलब કે f ऑफ x નો f ऑफ 3 પ્લસ f ऑफ -2 એ જ રીતના આપણે લખી લઈએ આગળ। હવે એ લખી લઈએ ત્યારબાદ એને સોલ્વ કરવાનો ટ્રાય કરશે मतलब કે જે આપણે ઉપર જવાબ આપ્યા નીચે એમને કિંમત એની મૂકી દઈશું એટલે આપણે ફાઇનલ જવાબ મળી જાય। તો આપણે f ऑफ 3 શું આપેલો છે 26 પ્લસ f ऑफ -2 શું છે -9 કૌંસમાં લખવાનું કેમ કે નિશાનીમાં પછી ફેરફાર થઈ શકે। તો આપણે એટલે 26 -9 થઈ જશે કેમ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો 26 માંથી 9 જાય તો 17 એ જ રીતના આપણે આનો જવાબ ફાઇનલ મળી ગયો છે। આ જ રીતના સિમ્પલ ઇઝી અને એકદમ ઇઝી એક્ઝામ્પલ હોય છે। तो આપણે આ જ રીતના બીજા એક્ઝામ્પલ લઈ લઈએ। એક્ઝામ્પલ 2 આપણે આ સિમ્પલ એક્ઝામ્પલ જે એકવાર તમે શાંતિથી પહેલાં જોઈ લ્યો આ રીતનું સોલ્વ કરવાનું હોય છે બરાબર। હવે આપણે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તે પણ એકદમ ઇઝી જ છે પણ આપણે આ જ રીતના એકદમ ઇઝી અને સિમ્પલ એક્ઝામ્પલ હોય છે। f ऑफ x એટલે એકદમ સહેલી રીતના દાખલા હોય છે બરાબર। આના પછી લોગેરિધમ આવશે તે પણ સહેલા છે પણ એના માટે પહેલાં સૂત્ર તમારે ગોખવા જોશે मतलब કે પાકા કરવા જોશે સમજવા જોશે। ગોઈખે લગભગ કાંઈ પાકું નહીં થાય પછી છેલ્લે કાંઈ રસ્તો ના હોય તો ગોખવા જ જોશે તમારે સૂત્ર વગર કાંઈ નહીં થાય। હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 मतलब કે 2 લઈ લઈએ। એક્ઝામ્પલ નંબર આપણે 2 કંઈક આ રીતનું છે। एग्जाम्पल नंबर 2 આપણે છે કે f ऑफ x નો f ऑफ x બરાબર x નો ઘન પ્લસ 5 હોય તો આપણે ત્રણ વસ્તુ અલગ અલગ શોધવાની કીધી છે f ऑफ 2 f ऑफ 0 અને f ऑफ -1 આ રીતની ત્રણ વસ્તુ અલગ અલગ વસ્તુ આપણે શોધવાની કીધી છે। તો તને અલગ અલગ વસ્તુ પહેલાં શોધવી હોય તો આપણે જેમ આગળ સોલ્વ કર્યો એ જ રીતના સોલ્વ થશે આને। તો આને સોલ્વ કરવા માટે બસ એ જ મેથડ છે હમણાં જે વાપરી જ્યાં જ્યાં તમને x દેખાય અહીંયા જે કાઉન્સની અંદર આપેલું હોય એ મૂકી દઈએ। પહેલાં આમાં f ऑफ 2 લઈએ એટલે જ્યાં જ્યાં તમને x દેખાય અહીંયા 2 મૂકી દેવાનો એટલે 2 નો ઘન પ્લસ 5 એ જ રીતના 2 નો ઘન એટલે શું થશે 8 થશે 8 પ્લસ 5 એટલે આપણે જવાબ આવી જશે ફાઇનલ 13। એ જ રીતના આપણે આગળ f ऑफ 0 શોધીએ જ્યાં જ્યાં તમને x દેખાય અહીંયા 0 મૂકી દેવાનો। તો આપણે f ऑफ 0 બાજુમાં લઈ લઈએ। f ऑफ 0 આપણે જ્યાં જ્યાં x દેખાય અહીંયા 0 મૂકવાનો એટલે 0 નો ઘન પ્લસ 5 તો એ જ રીતના આપણે 1 પ્લસ 5 પ્લસ 6 એટલે કે 0 આ જ રીતના આપણે સિમ્પલ હોય છે। तो सॉरी विद्यार्थी मित्रों आपणी एक अहींया मिस्टेक थई गई छे नानकड़ी 0 નો ઘન એટલે 0 ज थाय एनुं कंई थाय नहीं। मैं अहींया 1 लखी लीधो हतो એટલે अहींया 0 थई जशे એટલે आनो जवाब फाइनल आपणे f ऑफ 0 नो जवाब फाइनल जवाब 5 आवी जशे केम के 0 નો ઘન 0 थाय। मैं थोड़ું બીજું કંઈ સમજી લીધું એટલે અહીંયા 1 લખી નાખ્યો કંઈ વાંધો નહીં। આપણે હવે f ऑफ 0 નો જવાબ થશે 5। હવે આપણે એ જ રીતનું f ऑफ -1 શોધશી f ऑफ -x बराबर x નો ઘન પ્લસ 1 આપેલા છે એટલે કે ઉમાં જે રકમ આપી છે પહેલાં મેં લખી છે। હવે આપણે x ની જગ્યાએ -1 મૂકવાના છે પહેલાં તો -1 નો ઘન પ્લસ 5 -x નો ઘન એટલે શું થાય -1 જ થાય કેમ કે ઘન હોય એટલે માઇનસ નિશાની લાગે બરાબર પ્લસ 5 એટલે અહીંયા જવાબ ફાઇનલ તમારો 5 જવાબ આવશે। f ऑफ -x નો જવાબ તમારે 5 થઈ જશે। તો આ જ રીતનું એકદમ સિમ્પલ ઇઝી એક્ઝામ્પલ હોય છે। નાની નાની અમુક ભૂલ થતી હોય એને તમારે ટાળવાની છે જેમ મારાથી અત્યારે થઈ ગઈ છે બરાબર। તો તમે એકાદ બે વાર આ રીતના સોલ્વ કરશો એટલે તમારે આવી ભૂલ નહીં થાય। ઘણીવાર એવું નથી કે થતી હોય નાની નાની ભૂલ પણ તમે સોલ્વ કરો તમારી રીતના જાતે મહેનત કરો તો આવી ભૂલું તમારાથી નહીં થાય। તો એટલે જ હું તમને કહેતો હતો કે જાતે કરજો। હવે આના પછીનો એક્ઝામ્પલ લઈ લઈએ। એક્ઝામ્પલ નંબર આપણે કેટલામાં પૂછ્યા એક્ઝામ્પલ નંબર 3। તો એક્ઝામ્પલ નંબર 3 આપણે લઈ લઈએ। એ પહેલાં તમને જણાવી દઉં કે
આપણે આવી જે ભૂલ કરતા હોય એ ના કરતા, એનાથી બેકલોગને કેટલી આવી શકે છે, એટલે તમે જાતે પણ પ્રેક્ટિસ કરજો. એક્ઝામ્પલ નંબર 3 આપણે આ રીતનો છે કે એફ ઓફ એક્સ બરાબર EX હોય તો આપણે 2 પોઈન્ટ સાબિત કરવાના કીધા છે કોઈ પણ, તો એ 2 પોઈન્ટ લખી લઈએ. પહેલો પોઈન્ટ આપણે લખી લઈએ એફ ઓફ એક્સ પ્લસ વાય, એ રીતનો એક પહેલો પોઈન્ટ છે આપણો. એફ ઓફ એક્સ પ્લસ વાય એ રીતનો આપણો એક આ પોઈન્ટ છે, એ લખી લઈએ. પહેલાં તો એફ ઓફ એક્સ પ્લસ વાય એ લખી લઈએ અહીંયા. એફ ઓફ એક્સ પ્લસ વાય કાઉન્સની અંદર આપેલો છે પહેલો પોઈન્ટ બરાબર એફ ઓફ એક્સ ગુણ્યા એફ ઓફ વાય, એ રીતનું આપણે એક સાબિત કરવાનું કીધું છે. અને બીજો પોઈન્ટ આપણો કંઈક આ રીતનો છે કે ભાઈ એફ ઓફ એક્સ પ્લસ વાય છે એની જગ્યાએ એફ ઓફ એક્સ માઇનસ વાય આપેલું છે, અને આપણે સાબિત કરવાનું છે એફ ઓફ એક્સના છેદમાં એફ ઓફ વાય, એ રીતનું છે. આપણે પહેલાં રકમ લખી લઈએ સરખી. તો આ રીતની આપણે રકમ લખી લઈએ પહેલાં. હવે આપણે પહેલા પોઈન્ટથી શરૂઆત કરશી, 1 બાય 1 સાબિત કરતા રહીએ, કેમ કે એક ભેગું બે તો નહીં થાય. તો પહેલાં આપણે સાબિત કરવાની ટ્રાય કરીએ અહીંયા. તો પહેલી રકમ પહેલાં એમને લખી લઈશી, એમને બેઠે બેઠી જેમ આપી છે એમ. આપણે એક્ઝામમાં પણ આ જ રીતની તમારે રકમ લખી લેવાની છે પહેલાં, જેનાથી ઓબ્ઝર્વરને જોવું સહેલું પડે, ચેક કરવું સહેલું પડે. તો આપણે પહેલાં રકમ લખી લઈએ અને પછી ડાબાથી શરૂઆત કરશી અને જબા સાબિત કરી દઈશી. બરાબર, પહેલાં રકમ લખી લીધી. હવે ડાબા કરીને શરૂઆત કરીએ આપણે. એફ ઓફ એક્સ પ્લસ વાય આપેલા છે ડાબા બરાબર, તો એ પહેલાં એમને લખી લઈશી આપણે. એફ ઓફ એક્સ પ્લસ વાય એટલે આપણે એનું એફ ઓફ એક્સ શું થાય, મતલબ એક્સ પ્લસ વાય એટલે શું થાય, એફ ઓફ એક્સ શું આપેલું છે EX, તો EXની જગ્યાએ શું મૂકવાના આપણે એક્સ પ્લસ વાય, તો મતલબ કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકવાના છે. તો EXમાં એક્સ પ્લસ વાય આ રીતનું આપણે લખી નાખીએ. બરાબર, આપણે ગમે ત્યાં પ્લસની નિશાની હોય એટલે બેના બે ભાગ પડી શકીએ આપણે, EX ગુણ્યા EY એ રીતના આપણે લખી શકીએ. અને આપણે એક આ લોગેરિધમમાં નિયમ આવે છે, એ આપણે આના પછીના પાર્ટમાં, મતલબ કે લોગેરિધમનું ચેપ્ટર ચાલુ, મતલબ ટોપિક ચાલુ કરશે ત્યારે તમારે એના સૂત્રમાં આવી જશે. તો આપણે EX ને EY એટલે એફ ઓફ EXમાં આપણે એફ ઓફ એક્સ લખી શકીએ, એ જ રીતના EYમાં આપણે એફ ઓફ વાય પણ લખી શકીએ. બરાબર, આપણે હવે બીજો પોઈન્ટ સાબિત કરીએ. અહીંયા આપણે પહેલો પોઈન્ટ સાબિત થઈ ગયો છે, હવે બીજો પોઈન્ટ લઈએ આપણે. તો આપણો બીજો પોઈન્ટ કંઈક આ રીતનો આપેલો છે, એ આપણે પાછળની સાઈડ સોલ્વ કરવાનો ટ્રાય કરશે, કેમ કે અહીંયા તો બધું કવર નહીં થાય. બીજું સાબિત કરવા માટે સાબિત કરી લઈએ. લઈ લઈએ એફ ઓફ એક્સ માઇનસ વાય બરાબર એફ ઓફ એક્સ છેદમાં એફ ઓફ વાય, આ રીતની રકમ આપેલી છે તમને. તો હંધેથી પહેલાં તો તમારે ડાબા બરાબર એફ ઓફ એક્સ પ્લસ માઇનસ વાય, એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે, EX આપેલું છે. એફ ઓફ એક્સની જગ્યાએ શું આપેલું છે, EX આપેલું છે. EXની જગ્યાએ એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ તો એક્સ માઇનસ વાય બરાબર. હવે જેમ આપણે પ્લસ હતો તો ગુણાકાર થતો હતો, એમ માઇનસ હોય તો ભાગાકાર થશે. એટલે કે આમાં એમ લખી શકીએ EX ના છેદમાં EY બરાબર. હવે આપણે EX બરાબર શું થાય, એફ ઓફ એક્સ, અને EY બરાબર શું થાય, એફ ઓફ વાય. આ તમારો જવાબ આવી ગયો ચબા, ડાબા બરાબર ચબા, તમારું અહીંયા સાબિત થાય છે. અને આ પૂરું થાય એની રીતના આપણો એક્ઝામ્પલ પણ પૂરો થઈ જાય. આ જ રીતના ઇઝી અને સિમ્પલ એક્ઝામ્પલ હોય છે. તો 2 પોઈન્ટ સાબિત કરવાના કીધા છે. 2 પોઈન્ટ છે આપણે, એક તો છે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 પ્લસ એક્સ બરાબર 2 એફ ઓફ એક્સ સાબિત કરવાનું કીધું છે, અને એક બીજું આપણે આ સાબિત કરવાનું છે એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 માઇનસ એક્સ બરાબર 0. 2 પોઈન્ટ સાબિત કરવાના કીધા છે, તો આપણે 1 બાય 1 સાબિત કરશી. અંદરથી પહેલાં તો પહેલો પોઈન્ટ લખી લઈશું આપણે, પહેલો પોઈન્ટ સાબિત કરશી. તો એ પહેલાં એમને લખી લેવાનો રહેશે તમારે. આ રીતનો લખી લીધો. ત્યારબાદ એને ડાબાથી શરૂ કરશી. ડાબા બરાબર જે આપેલ છે એ લઈ લઈએ એમને. તો એફ ઓફ એક્સ તો આપણે જે આપેલા છે એમને લખી નાખીએ આપણે, અને એફ ઓફ 1 અપોન એક્સ છે તે આપણે શોધવાના છે.
તો તેના માટે આપણે જ્યાં જ્યાં આમાં એક્સ દેખાય છે ત્યાં 1/x મૂકી દેશું. આનું તો એમને લેતું જવાનું રહેશે નીચે સુધી. અને આમાં બેના છેદ સરખા કરવા માટે x વડે ગુણી નાખશે આ બાજુ, એટલે અહીંયા છેદમાં x આવી જશે. અને આમાં પણ એમ જ x વડે ગુણી નાખશે. આ x ને આ x ઉડી જશે એટલે વધશે એ લખી નાખવાનું પાછું એક સ્ટેપમાં. આપણે આટલું વધ્યું. હવે સામેની બાજુથી ફરી શરૂ કરીએ. સોરી, અહીંયા જ પતી જશે લગભગ તો દાખલો. તો હવે અહીંયા તો છેદ સરખા છે બે, એટલે એમને લખી લેવાના રહેશે 1 + x + x + 1 છેદમાં 1 - x. આપણે આડાહોરા પણ લખી શકીએ. ત્યારબાદ 1 ને 1 2 થશે અને x + x એટલે 2x થઈ જશે અહીંયા છેદમાં x - 1. એટલે અહીંયા આપણે ફાઇનલ જવાબ આવશે 2x કૌંસમાં 1 + x. 2 ને કોમન કાઢી લીધા આમાંથી અને x - 1 એમને લખી નાખશે. ત્યારબાદ 2 ને બહાર કાઢી લેશી એટલે આપણે આ રીતનું કંઈક બની જશે. એટલે આપણું શું છે f(x) છે જે એ અહીંયા મળી જશે. એટલે અહીંયા લખી નાખવાનું f(x). આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો ડાબા બરાબર જબા. આપણે આ પહેલો પોઈન્ટ અહીંયા આપણો સાબિત થઈ ગયો. હવે બીજો પોઈન્ટ આપણે આગળ સાબિત કરીએ. તો હવે બીજો પોઈન્ટ સાબિત કરવાનું ચાલુ કરીએ. આ રીતની રકમ આપેલી છે. હવે ડાબાથી શરૂઆત કરીએ. ડાબા બરાબર આટલું લખી લેશે. હવે આપણે f(x) તો અહીંયા આપેલ જ છે એમને લખી નાખશું માઇનસ. અને આ શોધવા માટે જ્યાં જ્યાં પણ તમને x દેખાય ત્યાં તમારે 1/x મૂકી દેવાનો છે. અને એમને નીચે લખતા જશે અને આમાં x વડે ગુણી નાખશી છેદમાં x આવી જશે. અહીંયા પણ x વડે ગુણી નાખશી x ઉડી જશે એટલે 1 + x છેદમાં 1 - x માઇનસ x + 1 છેદમાં x - x. હવે આ બધું સામે સરખું છે, વચમાં માઇનસ નિશાની છે એટલે આ કટ થશે, અહીંથી આ કટ થશે, અહીંથી આ કટ થશે, અહીંથી આ કટ થશે. વચમાં માઇનસ નિશાની છે એટલે કાંઈ ના હોય તો 0 વધે. એટલે આપણે ડાબા બરાબર જબા સાબિત થઈ જશે. આ જ રીતનો સિમ્પલ ને ઇઝી એક્ઝામ્પલ હોય છે. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 લઈશું. આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 5ની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 5 છે આપણું કંઈક આ રીતનું. એમાં તમને f(x) આપેલો છે 1 - x છેદમાં 1 + x હોય તો તમને 3 વસ્તુ સાબિત કરવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો. 3 વસ્તુ f(x) ગુણાકારમાં f - x હોય ત્યારે એક આવવો જોઈએ. જે બીજી એક આ વસ્તુ તમને કીધી છે સાબિત કરવાની કે ભાઈ f(x) પ્લસ f(1 + x) હોય ત્યારે 0 થવો જોઈએ. હમણાં જે 2 મિનિટ પહેલાં આપણે જે સાબિત કર્યું ને એ જ ટાઈપનું એક્ઝામ્પલ છે. એમાં થોડોક ડિફરન્સ છે. 3 વસ્તુ આપેલી છે, 3 અલગ અલગ વસ્તુ છે. f(1/x) આ માઇનસ f(x) છે બરાબર 2f(x) સોરી f(x) આગળ આવશે. 3 વસ્તુ તમને સાબિત કરવાની કીધી છે. આપણે એક ભેગી તો ના થાય બધી, તો 1 by 1 ચાલુ કરીએ. તો આપણે પહેલી વસ્તુ પહેલાં તો લઈ લઈએ અહીંયા. તો અહીંયા આપણે જે આપ્યું છે પહેલાં એમને લખી નાખી. હવે ડાબા બરાબર ચાલુ કરવાનું. ડાબા બરાબર શું આપેલું છે કે f(x) ગુણ્યા f(-1) આ આપેલું છે. તો આપણે f(x) શું છે 1 - x છેદમાં 1 + x આ રીતનો છે. અને ગુણાકારની નિશાની છે વચમાં. અને બીજું આપણે -x આપ્યો છે તો આપણી પાસે અવેલેબલ નથી, તો આપણે બનાવી લઈશું. એમાં શું છે -x જ્યાં જ્યાં x દેખાય અહીંયા -x મૂકી દેવાનો પ્લસ
6 હવે આપણે જે કાઉન્સ કરી રહ્યા કાઉન્સ ખોલશી કાઉન્સ વિદ્યાર્થી મિત્રો જરૂરી છે કાઉન્સ કરવાના જ નકર ભૂલ થાય નિશાનીમાં મૂકવામાં તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા પ્લસમાંથી માઇનસ થઈ જશે એટલે આ રીતનું તમારે નિશાની ફેરબદલ થઈ જાય ઉપર નીચે બીજું કંઈ નહીં થાય હવે આમાં છેદ ઉડાડવાના છે જો અહીંયા માઇનસ છે અહીંયા સ્ટેપ બે હરખા છે અહીંયા આ સ્ટેપ હરખા છે ઉડી જાય ગુણાકારમાં બધી વસ્તુ ઉડી જાય તો કાંઈ ના હોય તો એક વધે એટલે આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો ડાબા બરાબર જબા અહીંયા તમારું સાબિત થાય છે તો આ જ રીતના સિમ્પલ ને ઇઝી એક્ઝામ્પલ હોય છે તો હવે આપણે એનો પાર્ટ 2 છે એ સાબિત કરીએ એફ ઓફ એક્સ પ્લસ 1/x બરાબર 0 અહીંયા ડાબા કરીને શરૂઆત કરશે ડાબા બરાબર શું આપેલું છે તે લખી નાખશે એમને પ્લસ 1/x એફ ઓફ એક્સ જે આપેલ છે એમનું લખી નાખશે એફ ઓફ એક્સ તો આપણી પાસે અવેલેબલ છે તો એ લખી નાખીએ જે વસ્તુ પહેલાં આપેલી હોય ને એ લખી નાખવાની આરામથી હવે જે નથી આપી એના વિશે વિચારવાનું કે ભાઈ આપણે શું કરશી તો આ વસ્તુ મળશે કઈ રીતના બનાવશી તો હવે જ્યાં તમને એક્સ દેખાય અહીંયા 1/x મૂકવાના સિમ્પલ છે એકદમ તો 1 - 1/x છેદમાં 1 + 1/x આની પહેલાં જે એક્ઝામ્પલ કર્યું ને એ જ ટાઈપનો આમાં છે તો આપણે પહેલાં તો જે છે એમને લખી નાખશી પ્લસ 1 નહીં આવે અહીંયા છેદ હરખા કરવા આટલું એક્સ વડે ગુણવું જોઈએ છેદમાં એક્સ એમ જ અહીંયા એક્સ પ્લસ એક્સ છેદમાં એક્સ એક્સ ઉડી જાય તો જે વધે એ લખી નાખવાનું 1 - x છેદમાં 1 + x પ્લસ x - x છેદમાં x પ્લસ x આ રીતના લખી નાખ્યા હવે અહીંયા વચમાં પ્લસ છે અહીંયા પ્લસની નિશાની છે અહીંયા માઇનસની નિશાની છે એટલે આમ ઉડાડશી આ ઉડી જશે એટલે કાંઈ ના હોય ને પ્લસ સરવાળા બાદ બાકી હોય ને તો 0 વધે કાંઈ ના વધે તે હોય નહીં ને ગુણાકારમાં છેદ ઉડે ને ત્યારે 1 વધે કાંઈ નથી એટલે આમાં 0 વધશે અને અહીંયા તમારો જવાબ સાબિત થઈ જશે આપણે બે સ્ટેપ અહીંયા સાબિત થઈ ગયા છે હવે ત્રીજું સ્ટેપ આપણે આગળના ઉપર લઈ લઈએ તો હવે આપણે ત્રીજું સ્ટેપ આ રીતનું આપેલું છે તો હંધેથી પહેલાં તો અહીંયા ડાબા કરીને શરૂઆત કરી દેવાની જે આપ્યું એ ડાબી બાજુનું લખી નાખવાનું એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1/x આ રીતનું આપેલું છે તો જે આપણી પાસે અવેલેબલ છે એ લખી નાખશી માઇનસ જ્યાં પણ તમને એક્સ દેખાય અહીંયા 1/x 1 - x છેદમાં 1 + x માઇનસ અહીંયા x - x છેદમાં x પ્લસ x છેદમાં x આ x એટલે લખ્યો છે છેદ હરખા કરવા હાટો હમણાં આગળ આપણે જેમ કર્યું એના માટે જ છે હવે આગળ વધશી આપણે જે આપેલું છે એમને લખી નાખશી આ x ઉડી જશે એટલે અહીંયા વધશે 1 x - x છેદમાં x પ્લસ x આ રીતનું આપ્યું છે અહીંયા બે છેદ હરખા છે એટલે આપણે આને આમ લખી શકીએ -x - x છેદમાં x પ્લસ x આ રીતના લખી નાખશે હવે આ ને આ બે એટલે અહીંયા શું થશે 1 - 2x ને -1 છેદમાં 1 પ્લસ x હવે અહીંયા 2 - 2x છેદમાં x પ્લસ x હવે આપણે અહીંયા આગળ લઈ લઈએ આ બાજુ બરાબર 2 ને કોમન કાઢી નાખી 1 - x સોરી અહીંયા 2 ને કોમન કાઢી નાખી 1 - x છેદમાં જે આપ્યું જે એમને લખી નાખીએ આપણે પ્લસ છે તો એટલે આમ છે આમ લખી નાખશે હવે અહીંયા આપણે આને થોડુંક ફેરવી પણ હગી પ્લસની નિશાની છે એટલે આપણે આને જેમ લખવું એમ લખી શકીએ એકને આગળ લઈ લઈ એટલે આ રીતનું લખાશે 2 એમ આ તમારું શું છે એફ ઓફ એક્સ જે આપેલું છે એ છે તો આને આપણે એફ ઓફ એક્સ લખી નાખશી એટલે આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો એટલે અહીંયા લખી નાખશી જબા તમારું અહીંયા સાબિત થઈ છે અને અહીંયા આપણો દાખલો પણ પૂરો થાય છે
અને તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો જ્યાં મારો રાઈટ આન્સર આવતો હોય એટલે કે જ્યાં મેન આન્સર પૂરો થતો હોય ત્યાં હું એક બોક્સ કરું છું અને બરાબરની ને તેથીની નિશાની કરું છું. એ તમારે એક્ઝામ પેપરમાં લખો ત્યારે આમ સેમ ટુ સેમ આ રીતનું કરતું રહેવાનું. એટલે ઓબ્ઝર્વર હોય જે પેપર ચેક કરવાવાળો હોય એની ધ્યાન તરત ત્યાં ખેંચાય. એટલે તમારા આમ થોડાક માર્કમાં ફેરફાર થશે. જે તમારે જ્યાં 10 માર્ક આવતો અહીંયા 20 માર્ક આવશે. એટલે થોડોક તમારે માર્કનો ડિફરન્સ રહેશે. એટલે આ રીતનું તમે સરસ રીતના પેપર સ્ટાઇલ પ્રમાણે લખશો. મેં તમને આની પહેલાં પણ કીધું હતું પેપર સ્ટાઇલનો એક આપણે વિડીયો બનાવેલો છે. તમે જો તે ના જોયો હોય તો આપણી ચેનલમાં અવેલેબલ જ છે, એકવાર તે જોઈ લેજો. એનાથી તમારા માર્કમાં ઘણો પણ ફેરફાર થઈ શકે છે. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક્ઝામ્પલ નંબર 6 લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 6 આપણે કંઈક આ રીતનું આપેલું છે. એક્ઝામ્પલ નંબર 6 છે એની f(x) આપેલા છે, વર્ગમૂળવાળા f(x) છે એટલે પણ અંદર કાંઈ હોય નહીં. મેં તમને શરૂઆતથી કહેતો હોઉં, જોઈને વસ્તુ અઘરી લાગે નહીં એટલી અઘરી હોતી જ નથી. ખાડો દેખાય એટલે પડી જવાનું એવું નહીં વિચારવાનું. એટલે કે અઘરી વસ્તુ અઘરી નથી હોતી હંમેશા, ઘણીવાર હોય એવું કંઈ નથી. હવે આમાં એવી રકમ આવી અને હોય તો કીધું છે f(x) + 9 - x બરાબર. અને અઘરી વસ્તુ જે સ્કીપ કઈ નહીં કરવાની, જેટલું આવડે તમને એટલું લખી નાખવાનું એક્ઝામમાં, બરાબર. કરવું મૂકશો ને તો તમને બેકલોગ ને કેટી આવશે. એટલે બેકલોગ કેટી આવે વળી પાછા મારે તમને પાછા એના કરતાં બેકલોગ કેટી ના લ્યો એ વધારે સારું છે. તો આપણે હવે આને સોલ્વ કરી, વધારે બીજી વાત નથી કરતા. અહીંયા ડાબા બરાબર લખી નાખી. ડાબા બરાબર આપ્યું છે f(x) આ રીતનું ડાબા તમારું. પેલા તો જે અવેલેબલ વસ્તુ હોય એ લખી જ નાખવાની, ફટ દરીને લખી નાખવાની, મૂંઝાવાનું જ નહીં વિદ્યાર્થી મિત્રો. અવેલેબલ છે આપણી પાસે, મોઢા સામે દેખાય એ તો લખી જ નાખો ને તમે યાર. એટલું ના આવડે તો પછી બેકલોગ કેટી આવે. હમણાં હું ના પાડતો તો ના આવવા જોઈએ તો ધરાર આવે, એમ નહીં લેવાના સમજ્યા. તો હવે આમાં જે વસ્તુ અવેલેબલ નથી, આ ભાઈ આપણી પાસે અવેલેબલ નથી, આ ભાઈ ના હોય તો આપણે ક્યાં ગોતવા જવાના છે કે ના? રે ના, ક્યાં નથી ગોતવા જવાના. ને અહીંયા કાઉન્સની અંદરની વસ્તુ એમાં મૂકી દેવાની. અહીંયા આપણે હરેકથી કાઉન્સ કરશી વર્ગમૂળવાળો 9 - x છે. અહીંયા પાછો બીજો કાઉન્સ કરશે. આ વસ્તુ અહીંયા મૂકી દીધી. પછી મોટું જરાક ખેંચશી. પછી આમાં નીચે એમ જ સેમ ટુ સેમ વર્ગમૂળની અંદર છે લખી નાખશે 9 - x આ રીતનું લખી નાખ્યું. આ નીચે જે ઉપરવાળી વસ્તુ છે આ તો એમનું ખેંચતા જ જવાના, દોરી નાખીને જે ખે નાખો કરો એ નીચે લગી ખેંચતા જવાના. પછી લંગરિયામાં પછી બીજા અમુક વાત છે. એટલે અત્યારના છોકરા હું પાછા તેજ રહીએ ના પડે. આપણે અહીંયા નિશાની ફરશે બરાબર ની અંદર છે એટલે -9 ને માઇનસ પ્લસ કાઉન્સ. આ કાઉન્સ કરવાના આવે તે ભૂલશો એટલે તમારે દાખલો પડે ખોટો. આ કાઉન્સ કરવાના જ, કાઉન્સ નહીં કરો તો તમારો દાખલો ખોટો પડી શકે. એનું કારણ તમે અહીંયા કાઉન્સ ના કરો એટલે ડાયરેક્ટ અહીંયા નિશાની તમારી થઈ જાય. એવું લખો તમે 9 ને x એટલે તમારું પૂરું. માઇનસના માઇનસ જ અહીંયા જો મેં નિશાની ફેરવી નાખી. કેમ તો કે કાઉન્સ હતો, માઇનસની નિશાની આને ગુણે એટલે અહીંયા -9 અને એ નિશાની આને ગુણે એટલે માઇનસ પ્લસ x થઈ ગયા. એ જ રીતના અહીંયા -9 આ નિશાની આને ગુણે એટલે +x એને લખવાના વર્ગમૂળની અંદર પ્લસ x. હવે અહીંયા તમારે હાલો એક સ્ટેપ લખી નાખું, દોરી નાખીને ખેંચી લઈ પેલા. હવે પ્લસ નિશાની. હવે આમાં જો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. પેલા આનું લ્યો ને તમે કન્ફ્યુઝ થાવ. અહીંયા પ્લસ અહીંયા માઇનસ પ્લસ હોય એટલે અહીંયા 9 અહીંયા 9 એટલે ઉડી જાય તમારા. +9 અને -9 શું થાય? 0 થાય એટલે ઉડી જ જાય. આગળ જતા 0 જ થવાના છે, અત્યારથી જ ઉડાડી દઈ. અહીંયા એમ જ આ ઉડી ગયા એટલે અહીંયા તમારે વધશે શું ભાઈ? x ભાઈ વધશે અને છેદમાં અમારા અહીંયા તમારા x ભાઈ બીજા વધશે અને અહીંયા 9 - x. હવે તમને એક વસ્તુ દેખાડું, તમને જો દેખાય તો આ અને આ બે વસ્તુ જુઓ જી ને, આ વસ્તુ અને આ વસ્તુ, આ સ્ટેપ બે સ્ટેપ જુઓ તમને કઈ હરખું દેખાય છે? મને નથી દેખાતું. જો કે તમને દેખાડું, દેખાય એવું મસ્તી કરતો મિત્રો, મજાક કરતો હતો વિદ્યાર્થી મિત્રો. હવે જે અહીંયા x + x છે અહીંયા એ જ છે પ્લસ નિશાની એટલે આને તમે આડા અવરું ગમે એમ લખી શકો. આ પ્લસ નિશાની હોય ને એટલે તમે આને આમે લખી શકો વર્ગમૂળ
9 - x આવું તમે લખી શકો બરાબર આડા હરું એટલે આ બે છેદ હરખા હોય કે પતાવી દેવાનું છેદમાં એક જ વાર x હવે તો તમને હાવ હેલામાં હેલું નજરની સામે જ છે આ એ હરખા ભાંગા ત્યાં ઉડાડી દેવાના અને ભાંગાકાર ગુણાકારમાં એક વધે આ તમારો થઈ ગયો જબા અઘરી માયા હે પણ હાવ હેલી માયા આજ અઘરા દાખલા હાવ હેલા હોય તમને લાગતી હોય ની હંધે બરાબર આ એક્સ્ટ્રામાં કરે દાખલો છે તો હંધેથી હાવ હેલા દાખલા હોય તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આ સિમ્પલ હતો મેં તમને કીધું તું કે નતું કીધું તમને કહી દઉં કે આ આઈએમપી દાખલો જે આ જીટીમાં વારંવાર પૂછાતો હોય છે એવો દાખલો છે અને હું તમને જે દાખલા કરાવું છું અત્યાર સુધી બધા આઈએમપી જ છે આઈએમપી વગરનું હું કાંઈ કરાવતો જ નથી કેમ કે એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરાવીને કેનો ફાયદો થાય મારો નહીં થાય તમારો નહીં થાય મારો ટાઈમ બગડશે તમારો બગડશે મારો જો કે કંઈ વાંધો નથી તમે પણ કંઈક આઈએમપી વસ્તુ જોવા હાટું યુટ્યુબમાં એવા હશો ને તો હું તમને બધા એક્ઝામ્પલ જે કરાવું છું ને બધા આઈએમપી જે જીટીમાં પૂછાય એવો છે કે જીટીમાં વારંવાર પૂછાતો હોય એવો દાખલો છે તો આ દાખલો તમે એકવાર નોટિસ કરી ધ્યાનપૂર્વક જોઈ લેજો ફરીથી એકવાર એવું હોય તો રિવિઝન કરીને વિડીયો જોઈ લો એકવાર મોઢે ગણો આ દાખલો તમારા જીટીના પેપરમાં હશે ને હશે જ તો આ જ રીતના આપણે હજી બીજા તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરજો તો આપણે એક્ઝામ્પલ માટે એક બીજો વિડીયો બનાવશે આજ f(x)ના જો કે આટલામાં બધું કવર થઈ ગયું છે તમારે આના સિવાય એક્સ્ટ્રા એક્ઝામ્પલની જરૂર નથી છતાં પણ તમને એવું લાગતું હોય કોઈ વિદ્યાર્થી કે ના મારે હજી એક્સ્ટ્રા એક્ઝામ્પલની જરૂર છે એમપી એક્ઝામ્પલની જરૂર છે તો મને કોમેન્ટ કરો તો આપણે આનો પછીનો નેક્સ્ટ પાર્ટ આનો બીજો બનાવી દઈએ બાકીના આના પછી આપણે લોગેરિધમ ચાલુ કરવાના છીએ તો આ લાસ્ટ પાર્ટ હતો આનો અને જો તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરજો છતાં પણ એવું હોય છે તો મારી રીતના જો એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલનો એક નોખવાના પછીનો 2-3 એક્ઝામ્પલ એમાં દેખાડી દઈ તમને કે કઈ રીતના હોય છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણું એક મોસ્ટ આઈએમપી તમારા ફાયદા માટેની વસ્તુ કહેજો કે આપણું એક વોટ્સએપ ગ્રુપ હાલે છે અલગ અલગ બ્રાન્ચનું તો તેમાં હજી સુધી તમે જોઈન ના કર્યું હોય તો જોઈન થઈ જાઓ કેમ કે એમાં અમુક એવી વસ્તુ હોય ને જે યુટ્યુબમાં અમે ના મૂકી શકતા હોય એ બધી વસ્તુ એ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે અને નવી ઇન્ફોર્મેશન જીટીયુના લગતા આઈએમપી ક્વેશ્ચન બધું પણ તમને એમાં અવેલેબલ ફ્રી ઓફ ચાર્જ મળી જશે એટલે એમાં તમારું કાંઈ ચાર્જ દેવાની જરૂર નથી ફ્રીમાં તમે બીજી એકેડમીમાં એમાં જોઈન થશો ને તો તમને એમ કહે છે કે 50 રૂપિયા ભરો 100 રૂપિયા ભરો અથવા તો એમ કે 4000 ભરો 5000 ભરો વરોના એવું કાંઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એકદમ ફ્રી ઓફ ચાર્જ છે એમાં બધી વસ્તુ તમને ફ્રીમાં મળી જશે ને કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય કાંઈ પણ ક્વેરી કરવાની હોય તો આપણા વોટ્સઅપ નંબર આપેલા જ છે આપણા એમાં કોલ કરજો તમને ત્યાં જવાબ આપવામાં આવશે અને એવું હોય તો મેસેજ કરી દેજો મેસેજમાં પણ તમને જવાબ આપવામાં આવશે તો હવે આપણે જાજો તમારો ટાઈમ નહીં બગાડી થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો હવે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો